ને તંત્રને જગાડવા માટે આપણે શું કરી શકીએ છીએ? આપણા પરિબળ શું હોવા જોઈએ? 1000 વિદ્યાર્થીઓ ઉપરાંત જતા હશે આ રોડથી. લોકો ત્રાસીને એમને પોતાનો રસ્તો બદલી દીધો કર્યા કે કોઈ વ્યક્તિ પડી ના જાય. અને એ જ ખાડામાં અમારી પાછળ એક સોસાયટીમાં રહે છે ચુનારા સમાજના બેન, એમના પતિ સાથે એક્ટિવા પર જતા હતા, એ ખાબક્યા, એમના આજે હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. તમારો વિડીયો અમે જોયો, ખરેખર અમને આનંદ થયો. તમે એક સજાગ ઇન્ફ્લુએન્સર તરીકે તમે આવ્યા અને તમે આ જે વિડીયો બનાવ્યો, અમે અમારા પ્રયત્નો કર્યા અને તમે તમારા લેવલે જે પ્રયત્ન કર્યો છે ખૂબ સરાહનીય છે. તેમાં તમારો આક્રોશ દેખાતો હતો. હવે એના કરતાં વધારે આક્રોશ અમારામાં છે. એવું છે કે વર્ષોથી આ રોડ બનતો નહોતો, વર્ષો પછી આ રોડ બન્યો. 22 લાખની માતબર રકમમાં રોડ બન્યો અને રોડ બને તરત ડાયવર્ઝન આવી ગયું બ્રિજના કારણે. હવે ડાયવર્ઝનના કારણે 20-20, 30-30, 40-40, 50-50, 60 ટનના વાહનો થાય છે. એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જે મોહમ્મદી સોસાયટી તમારો જે વિસ્તાર છે ત્યાં રોડ બી તૂટેલો છે, વત્તા અહીંયા ગટરના ઢાંકણા બી તૂટ્યા છે, જેથી કરીને અહીંયાથી અવર જવર જે પબ્લિક કરે છે એ લોકોને નુકસાન થાય છે. તો એના વિશે તમારું શું કહેવું માંગુ છે? આ જે માર્ગ છે એ ખંભાતની મુખ્ય માર્ગ ગણીએ તોય ઓછું છે, કારણ કે 60 ટનના જે ડમ્પર છે, મોટા વાહનો છે, એ અન્યત્ર એમને ડાયવર્ઝન આપ્યું હોવા છતાં આ રૂટ પરથી જાય છે. પોલીસ ચોકી છે, પોલીસ સ્ટેશન છે, ત્યાંના પીઆઈ, ત્યાંના જે બી કર્મચારીઓ છે, અહીં સરકારી ક્વાર્ટર્સ છે, ત્યાંના કર્મચારીઓ છે, ડૉક્ટર્સ છે, ત્યાં જે સ્ટાફ છે. અને એનાથી બી મોટામાં મોટી વાત કે આપણા ખંભાતના જે પ્રાંત અધિકારી છે, પ્રાંત અધિકારીની કચેરી બી આ જ વિસ્તારમાં છે. રૂટ નોટિફિકેશન સરકારે બહાર પાડ્યું છે, એનું અમલ જે પ્રાંત અધિકારી છે, મામલતદાર, એમને કરાવવાનું છે. નગરપાલિકા બી ભાગ જ છે ને, અમે વેરો ભરીએ છીએ. રોડ અને પ્રાથમિક સુવિધા આપવાની જવાબદારી નગરપાલિકાની છે. એ આ જે પ્રાથમિક સુવિધાથી અમને વંચિત રાખે છે એ પૂરી કરે. અમારા વોર્ડ નંબર 3ના કાઉન્સિલર સાવરસિંહ ગોહિલ છે અને અન્ય બીજા 3 બી છે. સાવરસિંહ ગોહિલની વ્યક્તિગત વાત કરું, એ મારા મિત્ર છે, પણ એમનું જો કામ છે, કામગીરી છે, એ અથાગ પ્રયત્ન કરે છે. આવી નાની નાની બાબતો હોય, પ્રાથમિક સુવિધાની બાબતો હોય કે કંઈ પણ વોર્ડને લગતી સમસ્યા હોય, એનું તરત નિરાકરણ લાવવા માટે એ સદૈવ તત્પર રહે છે અને એમના ફૂલ પ્રયત્ન રહે છે. પરંતુ કમનસીબી એવી છે કે સત્તા એમની છે નહીં, એ વિરોધ પક્ષમાં છે. પણ વિરોધ પક્ષની ભૂમિકામાં એમની જે ભૂમિકા છે બિલકુલ સ્પષ્ટ છે. પબ્લિકને ફાયદો થાય એવા જ એમના પ્રયત્નો રહે છે. અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું અને નગરપાલિકા તંત્ર અને પ્રશાસનને આપણે સવાલ કર્યા રૂબરૂ મળીને, અને પ્રશાસનને આપણે અપીલ કરીએ છીએ કે સરકારશ્રીના દાયરા પ્રમાણે ડાયવર્ઝનનું રૂટ નક્કી કરે, જેથી કરી